નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આપણે ગુજરાતી વ્યાકરણ ધોરણ 8માં બરાબર કયો ટોપિક પહેલો હતો આપણે તો કે સ્વર અને વ્યંજન. બરાબર, એમાં શું હતું તો કે સ્વર અને વ્યંજનના શું દર્શાવ્યા હતા તો કે પ્રકાર. બરાબર, હવે તમને એમ થાય કે સ્વર અને વ્યંજનના આપણે અત્યાર સુધી તો શું જ ભણ્યા હતા કે અથી અમ સુધી આવી બધાય શું સ્વર અને કથી જ્ઞ સુધી બધા આવે શું વ્યંજન. પણ આપણે ધોરણ 8માં સ્વર અને વ્યંજનના શું પ્રકારો વિશે ભણ્યા હતા. એમાં સ્વરના કેટલા પ્રકાર છે તો કે 2 પ્રકાર છે, સજાતીય સ્વર અને વિજાતીય સ્વર. પછી વ્યંજનના પ્રકાર ભણ્યા હતા, ઘોષ વ્યંજન, અઘોષ વ્યંજન, અનુનાસિક વ્યંજન. પછી ધ્વનિના આધારે એનું ઉચ્ચારણ કેવી રીતના કરવામાં આવતું હતું એ બધા આપણે શબ્દો શીખ્યા હતા. બરાબર, અહીંયા સુધી આપણે જોયું હતું. ત્યારબાદ આપણે ટોપિક નંબર 2 આવ્યા. ટોપિકનું નામ શું છે તો કે વાક્ય પ્રયોગ. બરાબર, આ ટોપિક છે એ એટલો અઘરો છે ને, સાવ સહેલો ટોપિક છે. પ્રશ્ન હોય એમાંથી આપણે જોવાનું કે કયું વાક્ય સાદું વાક્ય છે, સંકુલ વાક્ય છે, એ બધા એવી રીતના તમારે પ્રશ્નના આધારે એના પ્રકાર પાડવામાં આવ્યા છે. બરાબર, હવે તમારે જો તમને કર્તા, કર્મ અને ક્રિયાપદ જો આ 3 વસ્તુ આવડશે તો તમને વાક્યમાં પ્રયોગ કરતા આવડી જશે. ક્લિયર? ને હું જે આ તમને સમજાવું છું એ તમારે તમારી પાકી બુકમાં લખવાનું રહેશે. ક્લિયર? ત્યારબાદ આની તમને PDF મોકલવામાં આવશે. જોઈએ હવે આપણે ચેપ્ટર 2 વાક્ય પ્રયોગ. જો વાક્યમાં કર્તા પદ અને ક્રિયાપદ એમ 2 પદો હોય છે મુખ્ય. બરાબર, જો કર્તા અને ક્રિયાપદ હોય ને તો વાક્યનો અર્થ એ આપણને સમજાય જ જાય. એવું જરૂરી નથી કે કર્મ હોવું જ જરૂરી છે. બરાબર, ધારો કે રાધા રમી રહી છે અથવા તો રાધા રમે છે. બરાબર, એટલે એમ આવે કે રાધા કબડ્ડી રમી રહી છે. તો જેમાં કબડ્ડી છે ને એ શું આવે, એનું કર્મ આવે. બરાબર, એવી રીતના જો કર્તા કોને કહેવાય તો કર્તા એટલે શું તો કે કર્તા એટલે જે ક્રિયા કરનાર દર્શાવતા પદ હોય ને એને કર્તા કહેવાય. જે તે વ્યક્તિ હોય, વસ્તુ હોય, પદાર્થ હોય. બરાબર, જે વસ્તુ, વ્યક્તિ અને પદાર્થ ક્રિયા કરે ને તેને કર્તા કહેવાય. હવે બીજું એમાં શું કીધું છે ક્રિયાપદ. તો ક્રિયાપદ ક્યારે લાગે તો કે વાક્યના અંતે જે શબ્દ લાગે ને તેને શું કહેવાય, ક્રિયાપદ. બરાબર, મુખ્ય પ્રશ્નમાં 2 જ હોય છે, કર્તા પદ અને ક્રિયાપદ. બરાબર, ચાલો ત્રીજું મહત્વનું પદ છે કર્મપદ. જો કર્મપદ એટલે શું તો કે જે ક્રિયાની અસર કે ક્રિયાનો વિષય દર્શાવતા પદને શું કહેવાય, કર્મ. બરાબર, જેમ કે પ્રજ્ઞા ચોપડી વાંચે છે તો પ્રજ્ઞા છે એ શું છે તો કે કર્તા. પછી ચોપડી તો કે કર્મ અને વાંચે છે શું છે તો ક્રિયાપદ. બરાબર, જો એમ આવે કે પ્રજ્ઞા વાંચશે તો એમાં કાંઈ એવું જરૂરી નથી કે આ ચોપડી છે એ શું છે તો કે કર્મ છે. બરાબર, હવે વાક્યમાં જો પ્રજ્ઞા છે ને એ કર્તા પદ છે, આવ્યું. ચોપડી છે એ કર્મપદ છે અને વાંચશે એ ક્રિયાપદ છે. હવે વાક્યમાં સંદર્ભને ધ્યાનમાં લઈને જેનું પ્રાધાન્ય વધુ હોય ને તેના આધારે જ વાક્યના 3 પ્રકાર છે. સમજાણું? જો તમને વાક્યમાં કર્તા, કર્મ અને ક્રિયાપદ ગોતતા આવડશે તો જ વાક્યના પ્રકાર તમને સમજાશે. આ 3 વસ્તુ છે એ તમારે ખાસ યાદ રાખવી જોશે. ક્લિયર? ચાલો આગળ જોઈએ આપણે. જો બીજું શું એવું કે 3 પ્રકારની વાક્ય રચનાઓ છે. વાક્યમાં કર્તા છે ને કેન્દ્રમાં હોય અને બીજું પદ છે એ કર્તાના લિંગ વચનના પ્રત્યયોને આધારે હોય. લિંગ વચન એટલે સ્ત્રીલિંગ, પુલ્લિંગ. બરાબર, અને પેલું મુખ્ય શું છે તો કે કર્તા કેન્દ્રમાં હોય અને બીજું પદ તો કે કર્તાના લિંગ વચન પ્રમાણે. બીજું એવા વાક્યો જેમાં કર્મપદ મુખ્ય હોય ને કર્મ પ્રમાણે લિંગ વચનના પ્રત્યયો છે એ શું હોય, જોડાયેલા હોય છે. અને ત્રીજું એમ છે કે જેમ કર્તા કે કર્મપદ બંનેમાંથી કોઈ ન હોય
તો ક્રિયા સ્વયં મહત્ત્વની હોય છે, બરાબર. દાખલા તરીકે કર્તા એટલે કોણ? તો કે પ્રજ્ઞા. બીજું કર્મ તો કે ચોપડી. જો એ બંનેમાંથી એ કોઈ ન હોય ને પછી ખાલી ક્રિયા એટલે આ વાંચશે એ વિશેષ મહત્ત્વની હોય છે, બરાબર. અને આમ પદોની પ્રાધાન્યતાને આધારે વાક્યના કેટલા પ્રકાર પાડી શકાય? તો કે 3: કર્તરી, કર્મણી અને ભાવ પ્રયોગ, બરાબર. વાક્યના મુખ્ય 3 પ્રકાર છે: કર્તરી વાક્ય, કર્મણી વાક્ય અને ભાવે પ્રયોગ. હવે આ ઉપરાંત પ્રેરક વાક્ય રચના પણ ભાષાનું સૌંદર્ય વધારવા માટે મહત્ત્વની છે, બરાબર. જો વાક્યમાં કર્તાનું પ્રાધાન્ય હોય ને તે વાક્યને કર્તરી રચના કહેવાય. સમજાણું? પછી તો કે દાખલા તરીકે પ્રજ્ઞા ચોપડી વાંચશે. તો અહીં છે ને પ્રજ્ઞા છે એ શું છે? મુખ્ય છે. તે પ્રમાણે ક્રિયાપદ પણ બદલાય છે, બરાબર. હવે જો કર્મનું પ્રાધાન્ય તે વાક્યમાં કર્મણી રચના. પ્રજ્ઞાથી ચોપડી વંચાશે, બરાબર. કર્મ શું એવું? ચોપડી. પ્રજ્ઞાથી ચોપડી વંચાશે. આમાં શું? જો કર્તરી આવે ને ત્યારે શું આવે? જો મુખ્ય કર્તા હોય ને ત્યારે કર્તરી વાક્ય. પછી જ્યારે કર્મનું વધારે મહત્ત્વ હોય ને ત્યારે કર્મણી વાક્ય. હવે શું આવ્યું? જો કર્તા કે જે વાક્યમાં કર્તાનું મહત્ત્વ હોય ને તે હંમેશા કયું વાક્ય હોય? તો કે કર્તરી વાક્ય. બીજું, ત્યારબાદ જેમાં કર્મનું વધારે મહત્ત્વ હોય ને તે કઈ વાક્ય રચના થશે? તો કે કર્મણી વાક્ય રચના. હવે જો કર્તા કે કર્મનું પ્રાધાન્ય ન હોય પણ કેવળ ક્રિયા કે ભાવનું પ્રાધાન્ય હોય ને અને કેવળ ક્રિયા કે ભાવ પ્રમાણે વાક્ય રચના થાય તો, બરાબર. અને પછી ભાવનું પ્રાધાન્ય અને કેવળ ક્રિયા કે ભાવ પ્રમાણે કાવ્ય રચના થાય ત્યારે કઈ રચના કહેવાય? તો કે ભાવે રચના. હવે દાખલા તરીકે પ્રજ્ઞાથી હવે અને આ કેવળ ભાવ આ પ્રમાણે વાક્ય રચના થાય તેને કઈ રચના કહેવાય? તો કે ભાવે રચના. જો એની વ્યાખ્યા શું છે? કે જો કર્તા કે કર્મનું પ્રાધાન્ય ન હોય પણ કેવળ ક્રિયા કે ભાવનું પ્રાધાન્ય હોય ને એ શું થયું? તો કે કેવળ ક્રિયા કે ભાવ પ્રમાણે વાક્ય રચના થાય એને કઈ કહેવાય? તો કઈથી? તો કે ભાવે રચના. દાખલા તરીકે પ્રજ્ઞાથી હવે હસાશે અથવા તો દોડાશે વગેરે. ભાવે રચનાના ક્રિયાપદ માટે ભાગે અક્રમક હોય છે, બરાબર. અક્રમક એટલે શું થાય? તો કે એમાં કર્મનું મહત્ત્વ ન હોય, બરાબર. અક્રમક, સક્રમક ને દ્વિક્રમક. તમને ખબર છે આ ત્રણેય શું છે? એ ત્રણેય ક્રિયાપદ જ છે, બરાબર. હવે જો અક્રમક કોને કહેવાય? તો કે એમાં કર્મનું છે ને મહત્ત્વ ન હોય. પછી તો કે સક્રમક કોને કહેવાય? તો કે એમાં છે ને કર્મ હોય છે, બરાબર. એને સક્રમક. અને દ્વિક્રમક કોને કહેવાય? તો કે જે વાક્યનો અર્થ પૂરો કરવા માટે જે ક્રિયાપદ મુખ્ય કર્મ અને ગુણકર્મક જે લગાડવાની જરૂર પડે છે તેને શું કહેવાય? દ્વિક્રમક ક્રિયાપદ. ક્લિયર? ચાલો હવે જોઈએ. જો અમાં શું આવ્યું? પહેલામાં ગ્રાહક અંદર જાય છે. પછી બીજું શું છે? તો ગ્રાહકોથી અંદર જવાય છે. આમાં શું આવ્યું? તો કે કયું વાક્ય થયું? ગ્રાહકોથી અંદર જવાય. તો એ આપણે થયું કર્તરી વાક્ય, બરાબર. પછી બીજું છે એકવાર તો મેં પૂછ્યું, એકવાર તો મારાથી પૂછાયું. એ કયું વાક્ય થયું? તો કે કર્મણી વાક્ય. જો મારાથી પૂછાયું એમાં શું વધારે આવ્યું? તો કે કર્મને મહત્ત્વ વધારે આપ્યું. અને પહેલાંમાં તો કે કર્તાને વધારે મહત્ત્વ આવ્યું. કેમ કે ગ્રાહકોથી અંદર જવાય તો એમાં કર્તા કોણ છે? તો કે ગ્રાહક. અંદર કર્મ અને જવાય છે એ ક્રિયા. ક્લિયર? ત્રીજું બીજા વાક્યમાં એમ છે એકવાર મેં તો પૂછી નાખ્યું ને આમાં શું કીધું? એકવાર તો મારાથી. મારાથી છે એ શું છે? તો કે કર્મ. હવે ત્રીજું છે ત્યાં
ત્યાં તેનાથી પરોઠા તળાય છે. અને મેઇન વાક્ય કયું છે? ત્યાં તે પરોઠા તળે છે. એટલે આ શું છે? કર્તા અને ક્રિયાપદ નહીં, પણ કર્તા અને કર્મને નહીં મહત્ત્વ આપવાનું, પણ કેને આપવાનું? ક્રિયાપદને. એટલે કી રચના થઈ તો કે ભાવે રચના. સમજાણું? જો નીચે પેરેગ્રાફમાં પણ એમ જ આપેલું હશે. કર્તરી રચના અને કર્મણી રચનામાં વાક્યનું સ્વરૂપ બદલાતી વાક્યોનો અર્થ પણ બદલાય છે. તે જો ગ્રાહકો અંદર જાય છે. આ વાક્યમાં ગ્રાહકો અંદર જાય છે એ હકીકતનું માત્ર કથન જ છે. ગ્રાહકોથી અંદર જવાય છે. એમાં તો કે ગ્રાહકોની અંદર જવાની શક્તિ, બરાબર, પહેલાં નહોતું જઈ શકાતું, એવો અર્થ સ્પષ્ટ થાય છે. હવે આપણે જોઈએ, એમાં વાક્યમાં શું દર્શાવ્યું હતું. જો એ સિવાય જાય છે, જવાય છે, પૂછી નાખ્યું, પૂછાઈ ગયું, તળે છે, તળાય છે, એવા બધા શું છે? કર્મણીના રૂપો. જો કર્મણીના રૂપો આ પ્રત્યે લાગે છે, બરાબર. જો જેમાં કર્મણી વાક્ય આવે ને એમાં શું એનું મુખ્ય પ્રત્યય છે? આ. જો તમે આ ધ્યાનથી સાંભળશો અને આને સમજશો તો જ તમને આ વાક્ય રચના આવડશે, બાકી આવડશે નહીં, બરાબર. કર્મણીના વાક્યો પ્રત્યય કયો છે? તો કે આ. હવે આપણે નીચેના વાક્ય જોવાના છે, બરાબર. રેસમાંથી હસી પડાયું. પડવું કે પડાવવું. પછી મારાથી હવે સે જીવાશે. મારાથી હવે સે જીવાશે. જીવવું કે જીવાવું. પછી ત્રીજું એમ છે કે જીજ્ઞાથી એમાં બોલાય ખરું. બોલવું કે બોલાવું. જો ઉપરના વાક્યોમાં કર્મ નથી, બરાબર. ફક્ત શું છે? તો કે કર્તા પદથી પ્રત્યય લઈ. જો કર્તા જો હવે ઉપરના વાક્યોમાં શું કીધું? તો કે કર્મ નથી, પણ કર્તા પદથી શું લે છે? તો પ્રત્યય લે છે, બરાબર. અને ક્રિયાપદનો રૂપો કેવા છે? તો કે આ પ્રત્યય લે છે. હવે તો કે પડાય છે, જીવાય છે અને બોલાય છે, બરાબર. એમાં આ બધા વાક્યોમાં ક્રિયાના ભાવ, વિચાર એ શું છે? મુખ્ય છે. આવી રચનાઓને શું કહેવાય? ભાવ રચના કહે છે. સમજાણું? જો એને શું કીધું છે? તો કે ઉપરના વાક્યોમાં જે હસી પડાયું, જીવાશે ને બોલાય, એ બધું શું છે? તો કે ભાવ રચના, બરાબર. એમાં શું પ્રગટ થયું? તો કે ભાવ. એટલે એને કઈ રચના કહેતો? કે ભાવે રચના કહે છે. હવે કર્મણી રચના અને ભાવે રચનામાં કયું સામાન્ય છે? બરાબર. અને બંને રચનાઓમાં આ પ્રત્યયવાળું ખાસ રૂપ લેવાય છે. કર્મણી રચના કરતાં ભાવે રચના છે એ કર્તાની જેમ જ થી પ્રત્યય લેવાય, બરાબર. આમાં હંમેશા તમારે પ્રત્યય જ ખાસ યાદ રાખવાના જરૂરી છે. આ પ્રત્યય ને થી પ્રત્યય, બરાબર. આ પ્રત્યય કેમાં આવે ને થી પ્રત્યય કેમાં આવે. જો આ આવડી જશે ને તો તમને કર્તરી, કર્મણી ને ભાવે પ્રયોગ ત્રણેય વાક્ય રચનાના પ્રયોગ છે તે આવડી જશે. પેલું એમ છે કે એકાએક એમણે પાછળ જોઈ લીધું. હવે એમાં ભાવે પ્રયોગ કરવો હોય તો એમાં એકાએક એમનાથી પાછળ જોઈ લેવાયું, બરાબર. બીજું એમ છે કે બાળકો પિતાને માતાને પૂછતા નથી. તો કે બાળકોથી પિતાને અને માતાને પૂછાતું નથી. પછી ત્રીજું એમ છે કે સૂરજ ડોસી ભૂરી પાસે બેસી રહ્યા. એમાં ડોસીથી ભૂરી પાસે બેસી રહેવાયું, બરાબર. એમાં નોંધ શું છે? તો કે ભાવે પ્રયોગ છે ને એને ક્રિયારૂપ ત્રીજો પુરુષ નપુંસકલિંગ એક વચન લે છે. હવે પ્રેરક વાક્ય પ્રયોગ અને સાદું વાક્ય એ કેવી રીતના છે એ આપણે જોઈએ. જો એમાં પેલું એમ છે કે ઝુમાએ પાણી પાયું. પછી એમાં પ્રેરક વાક્ય શું આવે? તો કે ઝુમાએ પાણી પીવડાવ્યું. બીજું એમ છે કે લાભશંકર લાડુ જમે છે.
બીજું એમાં આવશે કે લાભશંકરથી લાડુ જમાડે છે. ત્રીજું તો કે રાધા ગીત ગાય છે, તો કે શિક્ષક રાધા પાસે ગીત ગવડાવે છે. એમાં ચોથું એમ છે સાદું વાક્ય કે દેવે દવા પીધી, મમ્મીએ દેવને દવા પીવડાવી. આ બધા કયા વાક્ય થયા? તો કે પ્રેરક વાક્ય. આ બધા સાદા વાક્ય. હવે આપણે એ જોવાનું છે કે ક્રિયાપદમાં જ્યારે ક્રિયાપદ કરવા માટે પ્રેરવાનો અર્થ હોય ત્યારે પ્રેરક વાક્ય પ્રયોગ બને છે. જો એમાં શું કીધું? ક્રિયાપદમાં જ્યારે ક્રિયાપદ કરવા માટે શું? તો કે પ્રેરવાનો અર્થ હોય, પછી એને શું કહેવાય? તેમાં પ્રેરક વાક્ય પ્રયોગ બને છે. પ્રેરક વાક્ય પ્રયોગમાં એમાં શું હતું કે વાક્ય રચનામાં જે ક્રિયાપદનું પ્રેરક રૂપ વપરાય છે. પ્રેરક પ્રયોગમાં પ્રેરિત કર્તા મૂકીને પણ એ પ્રેરકની રચના લઈ શકે છે. ક્લિયર? અહીંયા સુધી જો આ 3 ટોપિક સહેલા જ છે. કર્તરી વાક્ય રચના, કર્મણી અને ભાવે પ્રયોગ. બરાબર. આ આપણે વાક્યનો પ્રયોગનું બીજું ચેપ્ટર છે એ પૂરું થયું. અને એમાં જો સ્વાધ્યાયમાં શું કરવાનું છે? તો કે આ પ્રશ્નો છે તેમાં શું કરવાનું? તો કે કર્તરી અને કર્મણી અને ભાવે પ્રયોગ ત્રણેય વાક્યમાં જોવાનું કે કયું કર્તરી વાક્ય છે, કયું કર્મણી, કયું ભાવે પ્રયોગ. બીજું તો કે કર્મણીમાં ફેરવવાનું છે. બરાબર. કર્મને પહેલાં લેવાનું, પછી પ્રેરક વાક્યમાં ફેરવવાનું. એ તો આપણે અહીં જોયું જ હતું. હવે નીચેની વાક્ય રચના ઓળખો અને સાદી રચના પ્રેરક. જેવી રીતના સાદી રચના પ્રેરક છે એવી રીતના 2 ભાગ પાડી બંનેને અલગ અલગ લખવાના. ક્લિયર? તમારે ખાલી શું લખવાનું? સ્વાધ્યાય લખવાનું નથી. તમારે ખાલી વાક્યના 3 પ્રયોગો, કર્તા અને કર્મણીના 2 વચ્ચે તફાવત, સાદું વાક્ય તફાવત, આ બધું આટલું તમારે લખવાનું રહેશે. હવે આપણે આવતા લેક્ચરમાં સંધિ વિશે અભ્યાસ કરીશું. બરાબર? ચાલો, ઓકે, બાય.